મારા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. આજના સુંદર દિવસે પ્રભુએ આપણને આ સમય પૂરો પાડ્યો આ પ્રાર્થના માટે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આખો દિવસ પ્રભુ આપણને આજે સાચવવાના છે, સંભાળવાના છે. આપણી હરેક જરૂરિયાતો પ્રભુ પૂર્ણ કરવાના છે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આ એક વિશ્વાસ આપણે એટલા માટે રાખવો જોઈએ વાલા ભક્તજનો કે પ્રભુએ આખી રાત આપણને સાચું સંભાળીને રાખ્યા છે અને અત્યારે એમના સાનિધ્યમાં આપણને ઊભા કર્યા છે. જો ઊભા કર્યા છે તો આપણી જરૂરિયાતો પણ પ્રભુ ચોક્કસપણે પૂરી પાડશે. આપણે જાગતા રહેવાની જરૂર છે. આપણે જાગતા રહેવાની જરૂર છે જેથી કરીને આપણે પ્રભુને ઓળખી શકીએ, પ્રભુની પ્રાર્થના કરી શકીએ, પ્રભુના રસ્તામાં ચાલી શકીએ, પ્રભુનો અનુભવ કરી શકીએ અને આપણે પ્રભુનો પ્રેમ પામી શકીએ. વાલા ભક્તજનો, પ્રભુ આપણને અનહદ પ્રેમ કરે છે, અઢળક પ્રેમ કરે છે. એનું પ્રમાણ એ જ છે કે પ્રભુ ક્યારેય બદલો નથી લેતા આપણી પાસે. આપણે તો જાણીએ છીએ કે આપણે કેટલાક પાપ કરીએ છીએ આખા દિવસ દરમિયાન. ઘણા પાપો આપણે કરીએ છીએ આપણી વાણીથી, આપણી દ્રષ્ટિથી. ઘણા આપણે પાપો કરીએ છીએ, પણ પ્રભુ એ બધું જ ભૂલી જાય છે. કેવા આપણે બેસીએ, ભલે તમારા પાપ લોહી જેવા લાલ રક્તવાળા હોય, હું એને બરફ અને ઊન જેવા સફેદ બનાવી દઈશ. આવો આપણે બેસીને ફેંસલો કરીએ. ભલે તમારા પાપ લોહી જેવા લાલ રક્તવાળા હોય, પણ હું એને બરફ અને ઊન જેવા સફેદ બનાવી દઈશ. હા વાલા ધર્મજનો, આ પ્રભુ હંમેશને માટે આપણા પાપ માફ કરનાર પરમેશ્વર છે. આપણા પ્રભુ ઈશ્વરને આપણે સારી રીતે ઓળખીએ છીએ. એની ઓળખાણ એ જ છે કે એ પવિત્ર છે, ક્ષમાવાન છે, નમ્ર છે, બદલો લેવાનું ક્યારેય વિચારતા નથી અને પ્રેમ કરવાનું ક્યારેય ભૂલતા નથી. આપણે કદાચ એને ભૂલી જઈએ છીએ, પણ આપણને પ્રેમ કરવાનું નથી ભૂલતા. વાલા ભક્તજનો, આજે પ્રભુએ સુંદર એક વાંચન આપ્યું છે શુભ સંદેશમાં, અને એમાં એ શુભ સંદેશમાં માથીનો 13મો અધ્યાય કડી 18 થી 23 સુધી. એમાં વાલા ભક્તજનો 23મી કડી તમારી સામે વાંચું છું. સારી જમીનમાં પડેલું બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે અને સમજે છે અને જેના જીવનમાં પાક પણ બેસે છે. કોઈમાં 100 ગણો, કોઈમાં 60 ગણો, કોઈમાં 30 ગણો. તેરમો અધ્યાય કડી 18 થી 23માં એક આ સુંદર પ્રભુનું વચન કહે છે. આપેલું એનું દ્રષ્ટાંત આની અંદર આપેલું છે, સારી જમીનમાં પડેલું બી. આમાં આપણે કેવું બી બનવાનું છે, કેવી જમીનમાં આપણે પડવાનું છે અને કેવું આપણે બી બનવાનું છે અને આપણામાંથી શું ઉત્પન્ન થશે એ પ્રભુ આજે આપણને કહે છે. આમાં ખડકાળ જમીન પર પડેલું બી આપણે બનવું છે કે પછી ખરાબ જમીનમાં પડેલું બી આપણે બનવાનું છે? આપણે પોચી જમીનમાં પડેલું બી બનવાનું છે? આપણે સારી જમીનમાં બી પડેલું બનવાનું છે? વાલા ભક્તજનો, પ્રભુ આજે આપણને એક સારી જમીન એટલે આ દ્રષ્ટાંત પ્રભુએ આપી છે. આપણે કંઈ એવું નથી કે આપણે જમીનમાં બી વાવીએ ને એમાંથી કંઈ ઉત્પન્ન થાય. જો કોઈમાં પાક સારો બેસે તો આપણે એવું કહી શકીએ કે આમાં 100 ગણો પાક બેઠો. ના, એવું નથી કહેતા પ્રભુ. પ્રભુ આપણના જીવનના બીની વાત કરે છે. આજે આપણા જીવનમાં જે બી વાવવાના છે એ પ્રભુ વાત કરે છે. અને એ બી આપણે કયા વાવવાના છે? પ્રભુએ જે વાવ્યા છે એમના જીવનમાં એ જ બી આપણે વાવવાના છે. આપણે પ્રેમના બી વાવવાના છે, નમ્રતાના બી વાવવાના છે, ક્ષમાના બી વાવવાના છે, માફી કરવાના બી વાવવાના છે,
બદલો લેવાની ભાવના નથી રાખવાની. કોઈ આપણું પહેરણ માગે તો આપણે ડગલો પણ આપવાનો છે. કોઈ ઉછીનું માગે તો આપણે આખાડા કાન નથી કરવાના. આ બીની પ્રભુ વાત કરે છે આજે આપણને. અને આ બી જો આપણે આ જમીનમાં વાવીશું, આપણા જીવનની જમીનમાં, તો એમાં પ્રભુ એવું કહે છે કે કોઈમાં પાક બેસે, કોઈમાં 100 ગણો, કોઈમાં 60 ગણો, કોઈમાં 30 ગણો. આપણે આપણા જીવનમાં બી વાવી અને આપણે 100 ગણો પાક ઉત્પન્ન કરવાનો છે વાલા ભક્તજનો. એ 100 ગણો પાક એટલે એવો પાક કે જે આપણે ગમે ત્યાં જઈએ, ગમે તે જગ્યાએ હોઈએ તો પણ આપણને કોઈ પણ વ્યક્તિ જોઈ અને એવું કહી શકે કે આ ખરેખર ઈશ્વરની પસંદ કરેલી વ્યક્તિ છે, ઈશ્વરનો પસંદ કરેલો દીકરો કે દીકરી છે. જોવા પરથી જ ખબર પડી જવી જોઈએ. પાકની વાત તો દૂરની રહેવાના ભક્તજનો, પણ જોવા પરથી જ કોઈ જો આપણને એવું કહી શકતું હોય કે ખરેખર આ પ્રભુની વ્યક્તિ છે, પ્રભુને માનનારો છે, પ્રભુને માથે રાખીને ચાલનાર વ્યક્તિ છે, તો તમારે માનવું કે આપણા જીવનમાં ખરેખર 100 ગણો પાક વાલા ભક્તજનો બેઠો છે. આ 100 ગણો પાક આપણા જીવનમાં એમનેમ નથી બેસતો વાલા ભક્તજનો. એની માટે મહેનત કરવી પડે છે. જેમ પ્રભુએ એમના જીવનકાળ દરમિયાન એટલી બધી મહેનત કરી, પ્રભુને કેટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, અપમાન સહન કરવું પડ્યું, કેટલા લોકોનો માર ખાવો પડ્યો પ્રભુને, પણ તો પણ પ્રભુએ એમના જીવનમાં એક જ લક્ષ્ય હતું પ્રભુનું કે મારા જીવનમાં 100 ગણો પાક બેસવો જોઈએ. અને બેઠો પણ ખરો. આજે આખી દુનિયા જાણે છે, આખી દુનિયામાં બધા જ લોકો જાણે છે કે ખ્રિસ્તી ધર્મ એટલે નમ્રતાનું પ્રતીક, ક્ષમા કરનારું પ્રતીક, બદલો ન લેનારી પ્રજા, એ કોઈની પાસે બદલો ના લે. એ રીતે આખી દુનિયામાં ખ્રિસ્તી લોકોની ઓળખાણ છે વાલા ભક્તજનો. પ્રભુએ એ જ કર્યું છે. પ્રભુની હાથમાં સત્તા હતી, પણ પ્રભુએ એનો ઉપયોગ નથી કર્યો વાલા ભક્તજનો. આપણા હાથમાં, પ્રભુના હાથમાં જો આટલી બધી સત્તા હતી તો પ્રભુએ કોઈ ઉપયોગ નથી કર્યો અને એણે હંમેશા નમ્ર દાસનું રૂપ ધારણ કર્યું છે. તો આપણે શું કરવું જોઈએ? આપણા જીવનમાં જો પાક બેસાડવો હોય 100 ગણો પ્રભુના નામનો, તો આપણે શું કરવું જોઈએ? તો આપણે એ જ કરવું જોઈએ જે પ્રભુ જે માર્ગમાં ચાલ્યા છે એ જ માર્ગમાં આપણે ચાલવાનું છે. ક્ષમા કરવાની છે, નમ્રતા બતાવવાની છે, બદલો લેવાની ભાવના નથી રાખવાની અને પ્રભુના પંથમાં આપણે ચાલવાનું છે વાલા ભક્તજનો. જેમ હમણાં 2 દિવસમાં શુભ સંદેશ જે હતો યોહાનનો અધ્યાયમાં, મગદલાના મરિયમ એટલી વ્યભિચારી સ્ત્રી, પ્રભુ એને લોકોના હાથમાંથી બચાવે છે કે જેણે પાપ ના કર્યું હોય પહેલો પથ્થર મારે. અને એ રીતે બધા જ લોકો ત્યાંથી ખસી જાય છે, જતા રહે છે. અને મગદલાના મરિયમને પ્રભુ વાત કરે છે કે મેં તને માફ કર્યું છે, હું તને માફી આપું છું, જા હવેથી પાપ કરીશ નહીં. અને ત્યારથી મગદલાના મરિયમનું જીવન બદલી જાય છે. અને એમના જીવનમાં જે પાક બેસે છે, મગદલાના મરિયમના જીવનમાં જે પાક બેસે છે, એના પછી એ જોવા જેવું છે વાલા ભક્તજનો. કારણ કે એ જ મગદલાના મરિયમ જે વ્યભિચારી સ્ત્રી કહેવાતી હતી, અને એ જ મગદલાના મરિયમ જે આખા સૃષ્ટિનું સર્જનહાર જે 3જા દિવસે સજીવન થાય છે, તે પહેલા દર્શન મગદલાના મરિયમને પ્રભુ આપે છે વાલા ભક્તજનો. એ પ્રભુની અદ્ભુત કૃપા છે. કારણ કે એ એટલા માટે એવું થયું કે મગદલાના મરિયમે પ્રભુનું કહ્યું સાંભળ્યું, પ્રભુએ કીધું કે હવેથી પાપ કરીશ નહીં. અને તેણે એ જ વખતથી એના જીવનમાં યુટર્ન આવી ગયો, એના જીવનમાં પરિવર્તન આવી ગયું અને એણે પ્રભુએ જે કીધું એ કર્યું. અને ત્યારે એના જીવનમાં, મગદલાના મરિયમના જીવનમાં 100 ગણો પાક બેઠો. એમનામાં અને આપણામાં જો એક ફરક હોય તો એ છે વાલા ભક્તજનો કે એ શુભ સંદેશની અંદર, યોહાનના શુભ સંદેશમાં મગદલાના મરિયમને પ્રભુ ઈસુ જે વાતચીત થાય છે, પ્રભુ ઈસુની વચ્ચે જે વાતચીત થાય છે, ત્યાં પ્રભુ ઈસુ, મગદલાના મરિયમ પ્રભુ ઈસુને શોધવા માટે નીકળે છે. એ ત્યાં કબર આગળ હોય છે અને દેવદૂતોને કહે છે કે જો તમે એમને લઈ ગયા હોય તો મને કહો, હું એમને પાછા લઈ આવીશ.
અને ત્યારે જ એ સમયમાં પ્રભુ ઈસુ એમની પાછળ ઊભા હોય છે અને પ્રભુને કહે છે કે મરિયમ, તું કેમ રડે છે? અને ત્યારે મરિયમને એવું લાગે છે કે આ કોઈ માળી ઊભો છે પાછળ. અને ત્યારે એ એવું કહે છે કે તમે જો એમને કંઈ લઈ ગયા હોય તો મને કહો, હું એમને પાછા લઈ આવીશ. અને ત્યારે પ્રભુ એમની ઓળખાણ આપે છે. અને ત્યારે માતા મરિયમ, મગદલના મરિયમને એવી ખબર પડે છે કે આ તો પ્રભુ છે. પહેલાં મગદલના મરિયમ એવું માને છે કે એ માળી છે, પણ પાછળથી જ્યારે જુએ છે ત્યારે એને ખબર પડે છે કે આ તો મારા પ્રભુ ઈસુ ખુદ ઊભા છે. આપણા જીવનમાં અને મગદલના મરિયમમાં એ જ ફરક છે, એ જ શબ્દમાં ફરક છે, એ જ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ છે. એ જ ટર્નિંગ પોઈન્ટ છે કે મગદલના મરિયમે પાછું વળીને જોયું ત્યારે પહેલાં એમને એવું લાગ્યું કે આ માળી છે, અને પછી એમને ખબર પડી કે ના, તો મારા પ્રભુ ઈસુ છે. પણ આપણે આપણા જીવનમાં અત્યારે પ્રભુ ઈસુ આપણી પાસે હોય જ છે, હંમેશની માટે આપણી પાસે જ છે. એ હરેક સમયે આપણી પાછળ ઊભા હોય છે, પણ આપણે પ્રભુને આપણે એ રીતે જ હજુ સુધી ઓળખીએ છીએ કે માળી ઊભા છે. આપણે એને પ્રભુ તરીકે નથી જોઈ શકતા. અને આપણે એ જ આપણા જીવનમાં હજુ પણ એ જ માનીએ. મગદલના મરિયમના જીવનમાં અને આપણા જીવનમાં આ ફરક છે વાલા ભક્તજનો, કે મગદલના મરિયમે પ્રભુ ઈસુને પહેલાં માળી સમજ્યા, પણ પછી એમને લાગ્યું કે ના, તો મારા પ્રભુ ઊભા છે. આપણે અત્યારના આ જીવનમાં પ્રભુને આપણે ખાલી માળી તરીકે જ જોઈએ છીએ, એને પ્રભુ તરીકે નથી જોતા વાલા ભક્તજનો. એટલે આપણા જીવનમાં 100 ગણો પાક નથી બેસતો. આજે પ્રભુને કહે, પ્રભુ મગદલના મરિયમ જેવું મને પણ જીવન આપ, હું તને ઓળખી શકું, હું તને માળી તરીકે જ ના સ્વીકારું, મારા પ્રભુ તરીકે સ્વીકારી લઉં, એવી તું મને કૃપા. મારા ભક્તજનો, પ્રભુ હંમેશની માટે આપણી પાસેની સાથે છે, રહેશે ને રહેવાના જ છે. આપણે આપણા જીવન દરમિયાન આ જીવન પ્રભુએ જે ટૂંકું જીવન પ્રભુએ આપણને આપ્યું છે, એમાં આપણે પ્રભુ ઈસુના જીવનમાં જે પાક બેઠો 100 ગણો, 60 ગણો, 30 ગણો, મગદલના મરિયમના જીવનમાં પાક બેઠો, દાનિયેલ, હજકીએલ, સુસાનના, હાના, મોશે, અબ્રાહમ, ઈશાક, યાકોબ, સદરક, મેશક, આબેદનગો, આ બધાના જીવનમાં, દાનિયેલ, આ બધાના જીવનમાં પ્રભુનો 100 ગણો પાક બેઠો. આ પાક આપણા જીવનમાં ના બેસી શકે. એ લોકોય માણસ હતા, આપણે માણસ છીએ. તો વાલા ભક્તજનો, આ પાક આપણા જીવનમાં ના બેસે 100 ગણો, 100% બેસે જ. પ્રયત્ન ખાલી કરવાની જરૂર છે. આપણે પ્રયત્ન ખાલી એટલો જ કરવાનો છે વાલા ભક્તજનો, કે આપણે પ્રભુના માર્ગમાં ચાલવાનું છે. જે પ્રભુ ઈસુ આપણને કહીને ગયા છે, ક્ષમા બતાવીને ગયા છે, નમ્રતા બતાવીને, એ માર્ગમાં ખાલી આપણે ચાલવાની જરૂર. બીજું બધું પ્રભુ જોઈ લેશે. બીજું બધું પ્રભુ પર છોડી દઈએ. પ્રભુને ખાલી એટલે કે પ્રભુ તારા માર્ગમાં ચાલવાની તું મને શક્તિ આપ. આપણા જીવનમાં પ્રભુને આજે કહે, પ્રભુ મારા જીવનમાં આ જમીનમાં, આ જીવનની જમીનમાં 100 ગણો પાક બેસે એવી તું કૃપા મને આપ. મુझे બાળક સાંભળ વચન મારું, મુझे બાળક સાંભળ વચન મારું, તને કદી હું નહીં વિસારે પાડું, તને કદી હું નહીં વિસારે પાડું. તારા જન્મ પહેલાથી ઓ પ્યારા, તારા જન્મ પહેલાથી ઓ પ્યારા, પસંદ કર્યો તો સેવક તરીકે મારા, પસંદ કર્યો તો સેવક તરીકે મારા. દીવા રૂપે સ્થાપીશ પ્રજા વચાડે, મુझ મુક્તિ તું લઈ જા પૃથ્વી પારે, મુझ
તુજ હે બાળક સાંભળે વચન મારું, તને કદી હું નહીં વિસારે પાડું. પ્રભુ આપણને કહે છે કે મારું વચન સાંભળ તો તારા જીવનમાં પાક બેસશે. 100 ગણો, 60 ગણો, 30 ગણો. કેટલો પાક ઉગાડવો એ આપણા હાથની વાત છે વાલા ભક્તજનો. પ્રભુ આપવા માટે જ બેઠો છે. આપણે ખાલી કેવી રીતે લેવું એની પાસેથી એ ખાલી સમજવાની જરૂર છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.